CISF સ્થાપના દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? સાચો જવાબ આવશે મિત્રો 10 માર્ચ 2026ના રોજ CISFએ તેનો 57મો સ્થાપના દિવસ ઉજવ્યો. આ વર્ષની મુખ્ય પરેડ અને ઉજવણી 6 માર્ચના રોજ મુંડલી, ઓડિશા ખાતે યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સમારોહમાં હાજર રહ્યા હતા અને દળોની સ્થિતિની પ્રશંસા કરી હતી. નેક્સ્ટ, ભારતીય રેલવે કેટલા કરોડ રૂપિયાથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી? તો સાચો જવાબ આવશે 765 કરોડ. કેન્દ્રીય કેબિનેટે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં રેલવે નેટવર્ક વધારવા માટે 4474 કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ અંતર્ગત સાઈથિયા પાકુડ અને સાંતરાગાછી ખડગપુર વચ્ચે ચોથી રેલવે લાઇન નાખવામાં આવશે. 2030-31 સુધીમાં પૂર્ણ થશે. રેલવેની ક્ષમતા વધારવા, કોલસા સિમેન્ટ જેવી સામગ્રીની અવરજવર ઝડપી બનાવવા, ટ્રાફિકની સમસ્યા ઘટાડવા. નેક્સ્ટ, જલ જીવન મિશનને ક્યાં સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે? સાચો જવાબ આવશે મિત્રો 2028. વિસ્તરણ અને લક્ષ્ય કેન્દ્રીય કેબિનેટે આ મિશનને ડિસેમ્બર 2028 સુધી લંબાવ્યું છે, જેનો ઉદ્દેશ્ય તમામ 19.36 કરોડ ગ્રામીણ પરિવારોને શુદ્ધ પાણી પહોંચાડવાનો છે. યોજનાનું બજેટ વધારી 8.69 લાખ કરોડ કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો 3.59 લાખ કરોડ રહેશે. પારદર્શિતા અને દેખરેખ માટે સુજલમ ભારત નામનું રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. નેક્સ્ટ, ડોનાલ્ડ ટ્રમ્પે કઈ કંપની સાથે $300 અબજ ભાગીદારીની જાહેરાત કરી છે? સાચો જવાબ આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. 300 અબજના ખર્ચે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ નામના પ્રોજેક્ટની જાહેરાત કરી. છેલ્લા 50 વર્ષોમાં સ્થાપનારી પ્રથમ મોટી ઓઇલ રિફાઇનરી રહેશે. ખાસ કરીને શેલ ઓઇલ પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. નેક્સ્ટ, ચક્રવાત દીતવા પછી ભારતે કયા દેશમાં બેલી બ્રિજ બનાવવાનું શરૂ કર્યું? શ્રીલંકા. નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ દીતવા પછી શ્રીલંકાને $450 મિલિયન પેકેજ સાથે માનવીય સહાય પૂરી પાડી છે. સેનાના એન્જિનિયરો કોર્પ્સે શ્રીલંકાના ચિલાવ પાસે 240 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી છે અને પુનઃસ્થાપિત કરવામાં આવશે. 10 વધારાના બેલી બ્રિજ મોકલ્યા છે, જે જાફના અને કેન્ડી જેવા વિસ્તારમાં પણ સ્થાપિત કરવામાં આવશે.